અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કે પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારો સાથે કરવામાં આવતા અન્યાય અને શોષણના વિરોધમાં આમ આદમી પાર્ટીએ મધ્યસ્થી કરી કામદારોને ન્યાય અપાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક બનેલ કામદારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના જિલ્લા હોદ્દેદારો મેદાનમાં આવતા કંપની પ્રશાસનમાં ફફડાટ ફેલાયો હતો. કામદારો દ્વારા આશરે 7 જેટલી મુખ્ય માંગણીઓ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે પાર્ટી દ્વારા મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર સાથે આ મુદ્દે આરપારની લડત ચલાવવામાં આવી હતી. લાંબી ચર્ચાઓ અને વિવાદના અંતે કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની તમામ ન્યાયિક માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા છેલ્લા 2 દિવસથી ચાલી રહેલ હડતાલનો અંત આવ્યો છે અને કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ લડતની મુખ્ય વિગતો મુજબ કંપનીમાં કેટલાક કર્મચારીઓ છેલ્લા 10 થી 25 વર્ષ જેટલા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હોવા છતાં તેમને હજુ પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ રાખીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આમ આદમી પાર્ટીએ આ કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત કર્મચારીઓને દિવાળી બોનસ અને યોગ્ય પારદર્શક રીતે આપવામાં આવે. દરેક કર્મચારીને દર મહિને તેમના પીએફમાં નાણાં જમાનો મેસેજ સમયસર મળી રહે અને ફેક્ટરીમાં કામદારોની સુરક્ષા માટે સેફ્ટીના સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી આક્રમક માંગણી કરવામાં આવી હતી. અગાઉ કામદારોએ સેફ્ટીના અભાવ અંગેના ફોટા અને વિડીયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા હતા, જેને લઈ મેનેજમેન્ટ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવાની ખાતરી આપી છે. વધુમાં કામદારોની એવી પણ ગંભીર ફરિયાદ હતી કે દર મહિને તેમને કુલ હાજરીમાંથી કોઈ પણ કારણ વગર 2-3 દિવસની હાજરી કાપી લેવામાં આવતી હતી, જે પ્રથા હવેથી સદંતર બંધ કરવામાં આવશે. કામદારો પાસે સતત 12 કલાક સુધી ઓવરટાઈમ લેવામાં આવતો હોવા છતાં ફેક્ટરી એક્ટ હેઠળ મુજબ તેમને યોગ્ય વેતન ચૂકવવામાં આવતું ન હતું, જે બાબતે હવે નિયમ મુજબ વેતન ચૂકવવાની સહમતિ સધાઈ છે. આ સમગ્ર સમાધાન પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની સાથે જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ, અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર જીઆઈડીસી પ્રમુખ દીપકભાઈ વાઘનાઓએ હાજર રહી કામદારોની પડખે ઊભા રહી ન્યાય અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આમ આદમી પાર્ટીએ અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં પણ જો કોઈ કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોના હક અને અધિકાર પર તરાપ મારવામાં આવશે તો પાર્ટી મજબૂત રીતે લડત ચાલુ રાખશે. આજે અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે એ વર્કરોની અમુક માંગણીઓ હતી. એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા. કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે, એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવે છે ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે. સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે. આ તમામ જે લોકો છે જે સૌથી જૂના વર્કર છે એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને. જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે એ માંગો પ્રમાણે આ તમામ લોકોને તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે. એ લોકોની માંગો એમને જે હક અધિકારની જે માંગો છે એમની પૂરી કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી એમની જે કામ છે એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે. આ જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી અને વર્કર સાથે અન્યાય ન થાય, સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવે એટલી જ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય.